Never cheat your inner voice. Cheat entire world if you want to, but always follow your inner voice. આખી દુનિયા જોડે છેતરપિંડી કરો, દગાબાજી કરો, ધોખાબાજી કરો, તમને ગમતું હોય તો, પણ તમારી અંદરથી જે અવાજ ઉઠે છે, પોતાની આત્માનો અવાજ, તમે કંઈ પણ કરવાનું શરૂ કરશો એટલે એ અવાજ તમને પહેલા જ કશું કહેશે, રોકશે, ટોકશે, અથવા કશું ના બોલે તો સમજવાનું કે એને તમને પરવાનગી આપી, આ કર. આજે છે ને, it is my security guard, it is my security system. It won't allow to take me any risk, any stupidity, any foolishness. મારી અંદરનો અવાજ છે ને મને પરવાનગી નથી આપતો, કોઈ ખોટું ના કરતો, છેતરપિંડી ના કરતો. એને તો ખબર પણ પડી જાય છે, ખબર નહીં એના જાસૂસો હશે, ખબર પડી, હા કાન છે, આંખ છે, મારા શ્વાસ છે, મારું મન છે, મારા વિચારો છે, આ બધા એના જાસૂસો છે. એને ખબર પડી જાય છે કે મેં છેતરપિંડી કરી. ના, એવું કરવું જ શું કામ? હું મૂર્ખો નથી. એનો અવાજ ના માનું, એને છેતરીને મારે આ દુનિયાને છૂટ આપી કે હું છેતરવાનો તો છું જ. હવે જો એ અવાજનું નહીં માનું તો મારે શું કામ દુનિયા પાસે છેતરાવવા જવું, દુનિયાને તક આપી કે મને મૂર્ખ બનાવો, મને બેવકૂફ બનાવો, મને ખોટા રસ્તાઓ ઉપર લઈ જાઓ? ના, એટલા માટે હું સબ સલામત છું, કેમ કે હું એનો જ અવાજ માનું છું.